અમદાવાદ મહાનગરપાલિકાએ ફરી એકવાર ચૂંટાયેલા 192 કોર્પોરેટરો અને અધિકારીઓને લેપટોપ, મોબાઈલ અને ડિજિટલ સાધનો માટે રોકડ સહાય આપવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ પોલિસી 2 ટર્મ પહેલા અમલમાં આવી હતી, પરંતુ આ વખતે ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 192 કોર્પોરેટરો માટે 2.61 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે અગાઉના ટર્મમાં આ જ ખર્ચ 2.21 કરોડ રૂપિયા હતો. એટલે કે આ વખતે અંદાજે 39 લાખ રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ 1090 કર્મચારીઓને મોબાઈલ અને 92 ક્લાસ 1 અધિકારીઓને લેપટોપ આપવા માટે 3.82 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે અગાઉના ટર્મમાં આ ખર્ચ 3.20 કરોડ રૂપિયા હતો. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકા એટલે કે જનતાના ટેક્સના પૈસે થાય, પરંતુ ખરીદાયેલા લેપટોપ અને મોબાઈલની માલિકી કોર્પોરેટર અથવા અધિકારીની વ્યક્તિગત કેમ ગણાય? જો સરકારી નાણાંથી ખરીદી થાય છે, તો શું આ સાધનો સરકારી મિલકત ન હોવા જોઈએ? શું કહે છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન? આવો સાંભળીએ. લેપટોપ જે છે 5 વર્ષમાં એક વખત આપણે લઈએ છીએ. એમાં 75,000 રૂપિયા સુધીની કિંમતનું લેપટોપ હોય છે, 15,000 રૂપિયા સુધીનું પ્રિન્ટર હોય છે. આ જે રકમ છે ગયા વર્ષે પણ ચૂકવવામાં આવી હતી. આ વર્ષે એમાં વધારો કરીને અદ્યતન લઈ શકે લેપટોપને સાથે પ્રિન્ટર અને એમાં પણ સ્કેનર સાથે આવે એ માટે 10,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેટલો વધારો છે? કેટલી એમાઉન્ટ કેટલી નક્કી કરવામાં આવે છે એક કાઉન્સિલનું દેવા માટે, અને પ્લસ અધિકારીને કેટલા દેવાના છે, કેટલા મોબાઈલ દેવાના છે? 192 કાઉન્સિલરોમાં ગયા વર્ષે 2.21 કરોડ રૂપિયા જે છે એ આ લેપટોપ અને મોબાઈલ પાછળ આપવામાં આવ્યા હતા. આ વખતે 2.61 કરોડ રૂપિયા, એટલે કે 192 કાઉન્સિલરો જે છે એમાં 39 લાખ રૂપિયા જેટલો વધારો આ વખતે કરવામાં આવ્યો છે. સમયની માંગ અને અદ્યતન ટેકનોલોજીના લેપટોપ મળી રહે એ માટે. પાછલી ટર્મમાં જે કોર્પોરેટરો હતા, જે આ વખતે પણ કોર્પોરેટરો છે, આ કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે લેપટોપની માલિકી છે તે કોની રહેશે? 192 કાઉન્સિલરોને ગયા વખતે પણ લેપટોપ આપેલા હતા અને આ વખતે પણ આપણે લેપટોપ આપવાના. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.